જય ગુરુ ગીગેયુ શ્યામજીભાઈ। અષાઢી બીજ આવી રહી છે, તો ગુરુ ગાદીને યાદ ન કરીએ એવું કેમ બને? તો આજે આપણે એક નવા પ્રસાદ સાથે સત્તાધારના ઇતિહાસમાં જે મણીની જેમ ચમકે છે, જેમાં છત છલકાય છે, જેનો જગતમાં કોઈ જોટો નથી, એવા પરચાની વાત આજે આપણે કરવી છે। આજે આપણે વાત કરવી છે સંતની અને સતની। આજે આપણે વાત કરવી છે સંતની કરુણાની। સંત ધારે તો શું ન કરી શકે? કહે છે ને લોકો કે પ્રકૃતિથી વિરોધ કંઈ થતું નથી। પ્રકૃતિની જે રચના હોય એ પ્રમાણે જ થાય, પણ સતની વાત આવે તો ત્યાં પ્રકૃતિ બે ડગલા પાછી પડી જાય છે। એવો જ આજ પણ સત્તાધારની અંદર જીવતો જાગતો પરચો છે, રોજ માટે, કાયમ માટે, કે સત્તાધારની અંદર આજ પણ દૂધ મેળવવામાં નથી આવતું। એ જે સતની ઓરડી છે, ઓરડીની અંદર મૂકી દેવામાં આવે એટલે સવાર થાય ત્યાં દહીં બની જાય છે। ખરેખર પ્રકૃતિનો નિયમ તો એવો છે કે દૂધની અંદર ખટાશ ભળે તો જ દહીં બને, પણ સંતની તો વાત જ અલગ હોય છે। આજે આપણે વાત કરવી છે પાડા પીરની, પાડા પીરના ઇતિહાસની। ભલે આપણે કદાચ બધું જ ન જાણતા હોય, પણ આપણે જેટલું જાણીએ છીએ એની ચર્ચા કરીએ। આજે આપણે વાત કરવી છે કે સત્તાધારનો પાડો જ્યારે મુંબઈ પહોંચ્યો છે, એ સમાચાર જ્યારે શ્યામજી બાપુને મળે છે, પછી શ્યામજી બાપુને પળ પળ કેવી રીતે વીતે છે। આજે આપણે વાત કરવી છે કે કોઈ જગ્યાનું, કોઈ આશ્રમનું, કોઈ ધર્મસ્થળની મિલકત કે ધર્મસ્થળની વસ્તુ કે ધર્મસ્થળની કોઈ પણ મિલકત કોઈ લઈ જાય તો એને કેવી રીતે સાચવવી જોઈએ અને કેવી રીતે એનો સદુપયોગ કરવો જોઈએ, અને ન કરીએ તો શું થાય? આજે આપણે વાત કરવી છે। તો ચાલો આપણે સૌ સાંભળીએ પાડા પીરનો ઇતિહાસ। જય ગુરુ ગીગેયુ શ્યામજીભાઈ। હવે આ પાડાના ઇતિહાસની આપણે વાત કરીએ તો, જો કે આપણે પાડો તો આપણા થઈને કહેવાતો જ નથી, પાડા પીર જ કહેવાય છે, પણ ટૂંકમાં આપણે વાત કરીએ તો આ પાડો રામબાપુ એટલે કે જ્યારે કરમણ બાપુની વિદાય થઈ પછી રંજુમા અને સંજુમા આ જગ્યા સંભાળતા હતા, અને એ વખતે રામબાપા પોતાની ભેંસો લઈને આવ્યા અને પોતાની પાસે એક ભેંસ જે બહુ સારું અને વધારે દૂધ આપે, ભોજ ભેંસ એનું નામ હતું। એટલે રામબાપુને એમ થયું કે આ ભોજ ભેંસનું દૂધ આપાની સમાધિએ ચડાવવું। એટલે દૂધ લઈને સમાધિ ઉપર ચડાવવા જતા હતા ત્યારે રંજુમાએ કહ્યું કે એ રામભાઈ, આજે તો તમે આ દૂધ ચડાવશો, કાલે કોણ ચડાવશે? ત્યારે રામબાપુએ કહ્યું કે જો વાત એમ છે માં, તો કાલે પણ હું જ ચડાવીશ। અને બસ એટલી જ વાતમાં રામબાપુ ત્યાં રોકાઈ ગયા। સંતો કોઈને કહીને નથી આવતા, સંત કોઈ પ્લાન કરીને નથી આવતા, કોઈ જીવનનું આમ આપણે જેમ કોઈ બિઝનેસમેન પોતાનું આખું જીવનનું પેલું બનાવે છે એવી રીતે એ બનાવીને નથી આવતા, અચાનક જ આવે છે, અચાનક જ પ્રગટે છે। અને સત્તાધાર માટે તો કહેવાયું છે કે સત્તાધારનો છેલ્લો અચાનક જ આવશે।
કોઈ છીંધેલો એટલે કે નિમેલો છેલ્લો ગાદી ઉપર નહીં આવે. અને આપણે જોઈએ છીએ કે એવી રીતે જ ચાલે છે. શામજી બાપુ આવ્યા તો પણ એવી રીતે ચાલ્યા, અને કદાચ વિજય બાપુ અત્યારે આવ્યા તો પણ એવી રીતે ચાલ્યા. હવે એ ભોજ ભેંસનું દૂધ કાયમ માટે એમને ચડાવવામાં આવ્યું. પછી એ ભોજ ભેંસનો જે પરિવાર થયો, એને પાડા પાડીને જન્મ આપ્યા, એ બધાને સત્તાધારના પરિવાર તરીકે માનવામાં આવ્યા. કે જે ભેંસનું દૂધ આપા ગીગાની સમાધિએ ચડે એ ભેંસને પરાઈ કેમ માને? તો પછી એના વેલાને એના વંશને પરાયો કેમ માને? એટલે સત્તાધારને પરિવાર તરીકે એ વંશવેલાને માનવામાં આવ્યું. તો પછી સીધી વાત છે કે પાડો કે પાડી વેચાય નહીં, કોઈને દેવાય નહીં. પરિવારના સભ્યોને થોડા વેચાય. આવો જ પ્રસંગ સત્તાધારને લગતો ભલગામ વાલબાઈમાંનો છે. વાલબાઈમાંનો પીપળો, જ્યાં વાલબાઈમાં એને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો, ત્યાં જે પીપળો ઉગ્યો હતો, પીપળા ઉગ્યા હતા. એ પીપળા આજ એક પીપળો થઈને વિચર્યો છે. બધા થડ બાજુમાં હતા એટલે બધા એક થઈ ગયા છે. એ પીપળાની ડાળખી આજે જ્યાં જ્યાં જાય છે ત્યાં આજે એના વારસાગતો એને તોડતા નથી. જો ડાળખી જાય અને કદાચ એમના મકાનનો સત આડી આવતી હોય, ધાબુ આડું આવતું હોય, કે ગમે તેવી મિલકત આડી આવતી હોય તો એ મિલકતને હટાવી દે છે. પણ એ ડાળખીને નથી હટાવતા, કેમ કે એવું માને છે કે આ અમારી માતા છે, આ વાલબાઈ માં છે, આ જે પીપળો છે અમારી વાલબાઈ માનું સ્વરૂપ છે. એની ડાળખી ભાંગવાનો અર્થ એવો થાય કે અમારી માનું એક અંગ અમે ભાંગીએ છીએ. આટલી શ્રદ્ધા, અને શ્રદ્ધાનો તો આ વિષય છે. શ્રદ્ધાનો તો સત છે. આ સત સત્તાધારનું છે. આ સતલોકમાંથી અવતરે છે. જ્યાં વેદ અને પુરાણો નથી પહોંચતા ત્યાં આ સતની મહિમા પહોંચે છે, ત્યાંથી આ સત ઉતરે છે. તો આ વેલામાં પાડાપીર થયા. રામ બાપા પછી હરિબાપા, લક્ષ્મણ બાપુ અને શ્યામજી બાપુ આવ્યા. હવે એ વખતે આ ભોજ ભેંસનો વંશજ પાડો જગ્યામાં અલમસ્ત બેઠો રહે. યોગાનુયોગ બન્યું એવું કે સાવરકુંડલાની બાજુમાં નેસડી ગામ, અને નેસડી ગામના લોકો અવારનવાર સત્તાધાર આવે, એમને પણ સત્તાધાર પ્રત્યે શ્રદ્ધા અને બાપુ પ્રત્યે બહુમાન. બાપુને એ બહુ માન આપે, બાપુને બહુ માને, બાપુની પૂજા પણ કરે. હવે નેસડીની અંદર પાડાની અસર જણાય. હવે નેસડીમાં એક પણ પાડો નહીં, અને ક્યારેય પાડાની જરૂર હોય તો આજુબાજુના ગામમાં દોડવું પડે. સમયસર પાડો મળે ન મળે, ગામને થોડી હેરાનગતિ. એટલે ગામને એમ થયું કે મોટા મોટા જે વડીલો હતા કે આપણે સત્તાધાર જઈએ, સત્તાધાર પાસે તો ગૌધન અને ભેંસો ઘણી છે, તો પાડા પણ ત્યાં હશે, અને જો આપણને પાડો આપે તો આપણે આપણા ગામમાં લાવીએ, જેથી આપણા ગામના લોકો હેરાન ઓછા થાય. સૌ કોઈ માનવ માત્રની કોઈ પણ કાર્ય કરવા માટે ભાવના સારી જ હોય છે, પણ માણસ છે ને થોડો સમય જાય, કામ પૂરું થાય, ગરજ પતે એટલે બધું ભૂલી જાય. માણસનો સૌથી મોટામાં મોટો દુર્ગુણ હોય તો એ સ્વાર્થ છે. સ્વાર્થ પતી જાય પછી કોણ સગો, બધું જ ભૂલી જાય. એટલે સત્તાધાર આવ્યા છે, આવીને શામજી બાપુ પાસે બેઠા છે. પછી શામજી બાપુને વાત કરે છે કે બાપુ,
ગામમાં અમારે આવી વિડંબના છે, આવી તકલીફ છે, જો આપ જગ્યામાંથી અમને એક પાડો આપો તો અમારા ગામના લોકોને થોડી નિરાશ થાય. શ્યામજી બાપુ સંત હૃદય, પણ જગ્યામાં એવું તે કોઈ પાડો નહીં. ભોજ ભેંસનો પાડો તો વિચારવાનું જ નથી, કેમ કે એ તો આપતા જ નથી, એટલે એ તો વિચારવાનો કોઈ પ્રશ્ન નથી. એટલે શ્યામજી બાપુએ કહ્યું કે ભાઈ પાડો તો અત્યારે કે જગ્યામાં છે નહીં, તમને કેવી રીતે આપું, અને છે હશે એ કદાચ અમારો ખાડુમાં અત્યારે ઉપયોગનો હશે. એટલે ગામના લોકોએ એ વખતે જગ્યામાં આજે ભોજ ભેંસનો પાડો છે એને જોયો અને શ્યામજી બાપુને કહ્યું કે બાપુ આપ કહો છો, પણ આ પાડો તો અહીં વિચરણ કરે છે, બેઠો છે, આપ કેમ ના પાડો છો? એ બાપુએ કહ્યું કે ભાઈ એ પાડો અમારી ભોજ ભેંસનો વંશ છે અને અમે આ સત્તાધારની પરંપરા પ્રમાણે ભોજ ભેંસના વંશજને પાડો હોય કે ભેંસ હોય, પાડી હોય, અમે કોઈને આપતા નથી, વેચાતી પણ આપતા નથી અને એમનેમ પણ આપતા નથી, એને જગ્યામાં જ રાખીએ છીએ. નેસડીના લોકોએ બહુ કાલાવાલી કરી. માણસને જ્યારે જરૂર હોય ત્યારે એટલું બધું બોલી જતા હોય. તમે જોજો, તમારે ત્યાં ઉધાર પૈસા લેવા આવ્યા હશે તો એટલું બધું મીઠું મીઠું બોલે કે વાત જવા દે. અને તારીખ વહી જાય ને તમે એને ફોન કરો તો એમ કે હવે ક્યાં ભાગી જવાના છીએ. આ છે માણસની મૂળ સ્વભાવની રીત. હવે શ્યામજી બાપુને બહુ આજીજી કરી, બહુ રગ્યા, આ દેશી ભાષામાં આપણે કહીએ તો. ત્યારે શ્યામજી બાપુનું હૃદય તો સંતનું હૃદય, માખણ જેવું હૃદય. માખણને પણ થોડો તાપ જોઈએ ત્યારે ઓગળે, પણ સંતને તો કરુણાના બે આંસુ, સામે કોઈ બે આંસુ પાડે તો સંતનું હૃદય પીગળી જાય. અને શ્યામજી બાપુનું હૃદય પીગળી ગયું. ભારે હૃદય શ્યામજી બાપુએ કહ્યું કે ભાઈ તમે બહુ વિનંતી કરો છો, બહુ માથાકૂટ કરો છો. જો તમારે બહુ જરૂર હોય તો પાડો લઈ જાઓ, પણ એક શરત છે બાપ, આ પાડાને તમારે જીવની જેમ હાચવવો પડશે, હો, દીકરાની જેમ હાચવવો પડશે. અને જો નહીં હાચવો ને તો આનો હિસાબ દેવળવાળો, આના લેખા જોખા દેવળવાળો કરશે, હો. અને એમ છતાંય જો તમને ક્યારેય એમ લાગે કે હવે આ પાડાને ખપ નથી, આ પાડાની જરૂર નથી, તમને આ પાડો ક્યારેય ભારે પડવા મળે, અથવા તો આ પાડો વૃદ્ધ થાય તો આ પાડાને તમે પાછો જગ્યામાં મૂકી જાજો. આ સત્તાધાર છે, દિન દુખિયાના દર્દ તો જુએ છે, પણ દરેક પરંપરા પણ બરાબર સાચવે છે. દરેકના વૃદ્ધાથા પણ ત્યાં સચવાય છે. સત્તાધારમાં ગાંડાઓ છે પણ સચવાય છે, સત્તાધારમાં વૃદ્ધો પણ સચવાય છે. લોકોએ જેને તરછોડી દીધા છે, જે સ્વાર્થથી લોકોએ પોતાના માતા પિતાને સૂચી લીધા છે અને સ્વાર્થ સદાવે મિલકત હજમ કરીને જેને તરછોડી દીધા છે, એને મારું સત્તાધાર વાળો હાચવે છે. તો શ્યામજી બાપુએ વિનંતી કરી અને નેસડી ગામના લોકો એ પાડો હરખે ઉમંગે લઈ જાય છે. નેસડી ગામમાં સત્તાધારનો જય જયકાર થાય છે, શ્યામજી બાપુનો જય જયકાર થાય છે, પાડાના વધામણા થાય છે. અને પછી એ પાડાની વ્યવસ્થા હમીર કોળીને સોંપવામાં આવે છે. નેસડીનો ગોવાળ હમીર કોળી પણ પાડો પામીને ખુશ થયો છે. એ પણ પાડાનું ખૂબ જતન કરે છે, પોતાના દીકરાની જેમ રાખે છે. સમય પછી સમય વીતતો ગયો છે.
ગામના મોભીઓ હશે એ કદાચ વાત વિચરી પણ ગયા હશે, જે લાવ્યા હશે, અથવા તો પોતાના સાંસારિક કાર્યમાં આડાવડા થયા હશે અને હમીર કોળી એક દિવસ ભગવાનના ધામમાં જાય છે, પોતાની માયા સંકેલી અને ઈશ્વરના શરણે જાય છે. હવે પાડાને સાચવનારું કોઈ નથી. હમીર કોળીની પત્ની છે. હવે એકલી વિચારી શું કરે, એનાથી પણ આ કડાકૂટ થતી નથી. એટલે એને વિચાર કર્યો કે આ પાડાને હવે વેચી દઉં. અને ગામડાઓમાં આજે પણ પાડાઓને વેચી દેવામાં આવે છે, કેમ કે પાડો મોટો થાય એને સાચવવો ભારે પડે, દૂધ તો આપે નહીં. આ એક કડવી વાસ્તવિકતા છે અને એ સ્વીકારવી જ રહી. પણ આ તો દેવતાએ પાડો, આની તો વાત જ અલગ છે. હવે પાડો એને બચુભાઈ મતવા બચુભાઈને વેચ્યો, 1500 રૂપિયામાં વેચ્યો. કુંડલાના મતવા બચુભાઈ આ પાડો લઈ જાય છે અને પાડો જોઈને એને એમ થાય છે કે ઓહો, આવો ભરાવદાર પાડો, આવો અલમસ્ત પાડો, આને તો જો મુંબઈમાં જઈને વેચ્યું તો સારા પૈસા આવે. અને ભારખાનામાં ચડાવી અને મુંબઈ લઈ જવામાં આવે છે. મુંબઈ પાડો ફરતો ફરતો કસાઈવાડે જાય છે. ત્યાંથી તેને મતવા બચુભાઈને 5000 રૂપિયા મળે છે. એ તો ખુશ થઈ જાય. એ સમયમાં 5000 રૂપિયા એટલે લાખોપતિ. હવે ધીરે ધીરે પાડો કતલખાનામાં જાય છે. એમ કરતાં કરતાં કતલખાનાની આખરી મંજિલ જ્યાં પશુઓ કપાય છે ત્યાં પાડો પહોંચે છે. એક ગમાણની અંદર ચારો નાખવામાં આવે છે. બધા જ પશુઓ એ ચારો ચરવા લાગે છે. એમને ક્યાં ખબર છે કે આ ચારના કોળિયા, આ ચારાના કોળિયા અમારા છેલ્લા કોળિયા છે. એ કદાચ પેટ સુધી નહીં પહોંચે, એ મોઢામાં જ રહી જશે. ત્યાં તો ધાર ધાર કરવત વીજળીના ચમકારાની જેમ અમારી ડોક ઉપર પડશે અને અમારા ગરદનથી ધડ નોખું થઈ જશે. ચારો અમારા મુખમાં રહી જશે અને અમારા પ્રાણ પંખીડા ઉડી જશે. પણ આજનો દિવસ કંઈક અલગ હતો. આજની હરોળમાં સતાધારનો પાડો હતો, દેવતાઈ પાડો. જબરજસ્ત કતલખાનું છે, ઓટોમેટિક મશીનરી છે, મોટી બ્લેડ છે, જેનાથી કેટલાય પશુઓ એક જ સાથે કપાઈ જાય છે. કસાઈના માણસો, કસાઈઓ રોજની રાબેતા મુજબ, રોજની કામગીરી મુજબ બધા જ પશુઓને ગમાણમાં ઘાસ નાખીને રાખે છે, બ્લેડ ઉપર તૈયાર રાખે છે. એવી રીતે બ્લેડની ગોઠવણ છે કે બ્લેડ પડે એટલે સીધા બધાના માથા કપાઈને જુદા થઈ જાય. કસાઈ હુકમ કરે છે અને બટન દબાવવામાં આવે છે. ઉપરથી બ્લેડ પડે છે. વીજળીના ચમકારની જેમ બ્લેડ નીચે આવે છે. પાડાના ડોક સુધી પહોંચતા પહોંચતા તો બ્લેડ ભાંગીને ચકનાચૂર થઈ જાય છે. બ્લેડના કટકા થઈ જાય છે. ધડામ દઈને અવાજ આવે છે. બધા જોતા રહી જાય છે કે આવી હે તોતિંગ બ્લેડ, ધારદાર બ્લેડ આવી રીતે તૂટે કેમ? આટલા વર્ષોથી કતલખાનું ચાલે છે. હજારો પશુઓને અમે કાપી નાખ્યા છે, ક્યારેય બ્લેડને કંઈ થયું નથી. આજે બ્લેડ તૂટી કેમ? કસાઈખાનાનો માલિક, કતલખાનાનો માલિક, મૂળ કસાઈ આવી પહોંચે છે, જુએ છે
પછી વિચારે છે કઈ વાંધો નહીં, જૂની બ્લેડ હશે, કદાચ જર્જરિત થઈ ગઈ હશે અને તૂટી ગઈ હશે, નવી બ્લેડ ચડાવો. નવી બ્લેડ ચડાવવામાં આવી, બરાબર એને ચેક કરવામાં આવી, જોવામાં આવી, કંઈ કશાશ તો નથી. બ્લેડને 2 થી 3 વખત ઊંચી નીચી કરવામાં આવી. ફરી પશુઓને ત્યાં લાવવામાં આવ્યા, ફરી પાછું એ જ સારો નાખવામાં આવ્યો. અત્યારે મૂળ કસાઈ ત્યાં ઊભો છે અને પોતાના મજદૂર કસાઈઓને ઓર્ડર કરે છે કે બટન ઓન કરો, અને એક કસાઈ બટન દબાવે છે. બ્લેડ ફટાક કરતી નીચે આવે છે. પાડાના ગળા સુધી, ગરદન સુધી આવતા આવતા બ્લેડના 3 કટકા થાય છે. જેવી રીતે ભગવાન શ્રી રામ ધનુષ ઉચકે અને પ્રત્યંચા ચડાવતાની સાથે જ ધનુષના કટકા થાય, એવી રીતે બ્લેડના કટકા થઈ જાય છે. એક કટકો ખરાર કરતો ઉડીને જાય છે અને કસાઈના 2 પગ કાપી નાખે છે. તો હાહાકાર મચી ગયો. જો કોઈ કસાઈ મજૂરના પગ કપાણા હોત તો કદાચ હાહાકાર ન થાત, પણ કસાઈ માલિકના પગ કપાણા છે. આખું કારખાનું બંધ. ફટાફટ ધરા એને દવાખાને લઈ જવામાં આવ્યા, દાખલ કરવામાં આવ્યો છે. ક્યારેય ન બન્યું હોય એવી ઘટના બની. બધા જ અચંબામાં છે. એક આશ્ચર્ય ગભરામણમાં છે. કોઈને સમજણ નથી પડતી કે આવું કેમ બન્યું. 2 બ્લેડો કેવી રીતે તૂટી શકે? એક તૂટે તો માની શકાય, પણ બીજી બ્લેડ કેવી રીતે તૂટી શકે? દવાખાનામાં સારવાર થઈ રહી છે. કસાઈની પત્ની અને કસાઈનો દીકરો આજ દવાખાનામાં સૂતા છે. સૂતા છે ને રાત્રે કસાઈના દીકરાને સ્વપ્ન આવે છે. સ્વપ્નમાં જુએ છે તો અગમ દ્રશ્ય દેખાય છે, અગમ વ્યક્તિત્વ દેખાય છે અને ગેબી અવાજ આવે છે કે તમે જે પાડો લાવ્યા છો એ જ્યાંથી લાવ્યા છો ત્યાં પાછો મૂકી જાઓ. જો એમ નહીં થાય તો તમારા પરિવારનો સમૂળ નાશ થશે. અને આ અવાજ સાંભળતા જે દીકરો ગભરાઈ ગયો. એને આંખ ઉડી ગઈ. સપનું જાણે પૂરું થયું હોય એમ આંખ ઉડી ગઈ. ગભરાઈ ગયો. ગભરાતા ગભરાતા એણે આ અલૌકિક વાત એમના પિતાને કરી, એમની અમ્મીને કરી, એમની માને કરી. કસાઈને પણ ભરોસો બેઠો કે મારા આટલા વર્ષના અનુભવમાં આવી ઘટના બને એ શક્ય નથી, અને જો ખરેખર એવું હોય તો મારા પરિવારને બચાવી લો. મારા પરિવારથી વધારે મને કંઈ નથી. હું એ પાડો તો ત્યાં જ્યાંથી આવ્યો છે ત્યાં મૂકી જઈશ, પણ સાથે એક બીજો પાડો પણ મૂકી જઈશ. અને આ વાત, આ સમાચાર મુંબઈના અખબારોમાં છપાણા, મુંબઈના પેપરોમાં છપાણા. વાત વાયુ વેગે વહેતી થઈ અને સૌરાષ્ટ્રના ફૂલછાપમાં પણ આ સમાચાર છપાયા. મેં સાંભળ્યું છે કે સત્તાધારની જગ્યામાં એ વખતે લગભગ ભીમ બાપુ હતા. સફેદ વસ્ત્ર પહેરે, મોટી મોટી મૂછો, મજબૂત બાંધો, જાણે 5 હાથ પૂરા. એ ભીમ બાપા સવારમાં, નામ ન ભૂલતો હોય તો, એ ભીમ બાપુ સવારમાં પેપર વાંચતા હતા અને જોવે છે તો સત્તાધારના નેસડીના પાડાની વાત આવી અને ખ્યાલ આવી ગયો કે આ પાડો તો આપણો પાડો છે. ફોટો જોયો. અરે અને એને શ્યામજી બાપુને વાત કરી કે બાપુ, આપણો પાડો તો મુંબઈના કતલખાનામાં પહોંચ્યો છે. શ્યામજી બાપુએ પેપર જોયું. શ્યામજી બાપુની આંખમાંથી આંસુની ધાર વહી ગઈ. અરે નેસડીના ભાઈઓ, તમે આ શું કર્યું? તમારાથી નહોતો સચવાતો પાડો તો પાછો મૂકી જાઓ. તો આ મુંબઈ કાં પહોંચ્યો? હવે જ્યાં સુધી આ પાડો પાછો મારે અહીંયા નહીં પહોંચે, સત્તાધાર નહીં પહોંચે, ત્યાં સુધી હું અન્ન જળ નહીં લઉં.
આ વાત મેં મારા વડીલો પાસેથી સાંભળી છે કે શામજી બાપુએ આવી પ્રતિજ્ઞા લીધી. અને પછી મુંબઈના કસાએ ટ્રક બાંધી અને એ પાડો નેસડી મોકલ્યો છે, સાવરકુંડલા મોકલ્યો છે. સાવરકુંડલા મતવા બસુભાઈ પાસે પાડો આવ્યો છે. આખા સૌરાષ્ટ્રમાં સમાચાર પહોંચી ગયા છે. આખા સૌરાષ્ટ્રમાં જાણે આજ અલૌકિક આનંદ છે. બધા જ પોતાના કામ ઠામ ધંધા ખેતી વાડી બધું જ મૂકી દીધું છે અને પાડાના દર્શન કરવા માટે ભાવ ભેર બધા દોડી ગયા છે. વાહનો મળે ન મળે, ચાલતા દોડતા બધા જેને જે નજીક થાય ત્યાં પહોંચી ગયા. અને સમા પછી એક આયોજન કરવામાં આવ્યું કે નેસડીથી કુંડલાથી ચલાળાથી ધારી થઈને વિસાવદર થઈને પાડો જશે. બજારોમાં તમે રોડ પર જુઓ તો પબ્લિક માનો મેરામણ એ સમાતું નથી. એમ કહો કે સાવરકુંડલાથી સતાધાર લઈને સુધી એક ધારું માણસ ઊભું છે તો કાંઈ નવાઈ નથી. કોઈ ફૂલડે વધાવે છે, કોઈ હરખના આંસુડે વધાવે છે, કોઈ પોતાને ભાવાંજલિ આપી દર્શન કરે છે. સતાધારનો જય જયકાર થાય છે, પાડા પીરનો જય જયકાર થાય છે, શામજી બાપુનો જય જયકાર થાય છે. અને પાડો ધીરે 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 ચલાળાથી ધારીથી વિસાવદર અને વિસાવદરથી સતાધાર પહોંચ્યો છે. અને કહેવાય છે કે જ્યારે સતાધારના પાદરમાં પાડાને ઉતારવામાં આવ્યો ત્યારે પાડો કાંઈ પણ વિચાર્યા વગર, કંઈ પણ જોયા વગર સીધો જગ્યામાં જ્યાં બાપુ બેઠા છે, શામજી બાપુ બેઠા છે, એની પાસે જઈ અને બાપુના ખોળામાં માથું મૂકીને બેસી ગયો. બાપુ પણ આહુડાની હરખે અને એની આંખમાંથી આંસુની ધારાઓ જાય છે. આ સંતની કરુણા, આ સંતનું સત જોઈને આખા સૌરાષ્ટ્રની આંખોમાંથી આંસુ જાય છે. કદાચ કાનુડાના વિરહમાં ગોપીઓ નહીં રોઈ હોય એવી હરખના, એવી રીતે આજ સૌરાષ્ટ્ર આખું પંથક સતાધારથી માંડીને કુંડલા સુધી બધા હરખના આંસુડે રોયા છે, હરખના આંસુડે રોયા છે. આ છે અમારા સતાધારનું સંતપણું, આ છે અમારા સતાધારનું સત. અને આજ પણ એ પાડો પીર થઈને પૂજાય છે. પાડો શ્રાવણ સુદ બીજ બુધવાર 21/7/93 રોજ સવારે 6:30 રામચરણ પામ્યું. ત્યારબાદ એની સમાધિ લેવામાં આવી. અને કહેવાય છે કે આજે પણ કોઈને માથું દુખતું હોય, તાવ આવતો હોય તો એની માનતા રાખવાથી એ મટી જાય છે. અવશ્ય અને શ્રદ્ધા હોય, શ્રદ્ધાના પુરાવા ન હોય, સતના પારખા ન હોય, એની લેબોરેટરી ન હોય. સત તો સત છે અને સત મારું સતાધારમાં છે. તો આ જે કોઈ લોકો સતાધાર દર્શને જાય છે એ તો પાડાપીરના દર્શન કરે જ છે. પણ જે કોઈ ગયું ન હોય એમને ખાસ નિવેદન છે કે એકવાર સતાધાર જાજો અને સતાધાર જાઓ તો અમારા પાડાપીરના અને ભોજ ભેંસની સમાધિના અવશ્ય દર્શન કરજો. જય આપાગીગા, જય શ્યામજી બાપુ, જય સતાધાર.